એમાં વિકલ્પની જ ઉત્પત્તિ થાય છે અને વિકલ્પ જ કર્મ થાય છે અને આત્મા વિકલ્પનો કરતા થાય છે એટલે અજ્ઞાની બની જાય છે. માટે જીવને અજીવના સંબંધ રહિત જોતા એને નિર્વિકલ્પ ધ્યાન આવે છે અને આત્માના દર્શન થઈ જાય છે. માટે એક વસ્તુ બીજી વસ્તુની નથી, કાંઈ સંબંધ નથી એમ કે છે. કાંઈ નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વ હો. આત્માને પરદ્રવ્ય સાથે કંઈ પણ સંબંધ નથી. કરતા કર્મ નથી, નિમિત્ત નૈમિત્તિક નથી ને જ્ઞાતા જ્ઞાનનો સંબંધ નથી. હવે એનું કારણ આપે છે કે કેમ નથી એક વસ્તુ બીજી વસ્તુની, કેમ નથી એનું કારણ આપે છે. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી જીવનું ક્ષેત્ર ભિન્ન છે અને અજીવનું ક્ષેત્ર પણ ભિન્ન છે. જીવના પરિણામ જીવથી અભેદ છે અને અજીવના પરિણામ અજીવથી અભેદ છે. બે વસ્તુ જુદી છે. અહીંયા પર્યાય સહિતના દ્રવ્યની વાત કરે છે. જીવના પરિણામ જીવની સાથે અભેદ છે, અજીવના પરિણામ અજીવની સાથે અભેદ છે. હવે કયા પરિણામ જીવના છે અને કયા પરિણામ અજીવના છે એ ખુલાસો કરે છે. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન થવાથી નહીં, ભિન્ન હોવાથી ભેગું છે. ત્રણેયકાળ જીવ અને ભૂતગલ ત્રણેયકાળ ભિન્ન ભિન્ન છે. ક્ષેત્ર ભિન્ન, દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન, ભાવ ભિન્ન. ભિન્ને ભિન્ન વસ્તુ બે છે, જુદી. બંનેના પ્રદેશો ક્ષેત્ર ભિન્ન હોવાથી ભિન્ન કરવા નથી બે પદાર્થને, પણ ભિન્ન છે. હવે એને અભિન્ન ભાષે છે એ તો એનું અજ્ઞાન છે, વસ્તુ એવી નથી. અભિન્ન ભાષે છે શરીરને, આત્મા એક છે માને તો એ વસ્તુનું સ્વરૂપ તો નથી. એક અને કે છે પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે અથવા બંનેની સત્તા જુદી જુદી છે. જીવની સત્તા જુદી, જીવના દ્રવ્યગુણ પર્યાય જીવથી અભેદ છે અને કર્મના પરિણામ દ્રવ્ય કર્મથી અભેદ છે. વસ્તુ જુદી છે આખી બે. અને એ રીતે એક બીજી વસ્તુ નહીં હોવાથી એક વસ્તુ બીજી વસ્તુની નહીં હોવાથી લીધું છે. ત્રણેય કાળની વાત છે. પેલા એક થઈ જાય છે અને પછી જુદા પાડવાની વાત એમ નથી. એ તો જીવને અજીવની એકતા થઈ છે, જેને એને ભેદ જ્ઞાનની વાત કરે છે કે જીવ ભિન્ન છે અને અજીવ ભિન્ન છે. બાકી ભિન્ને ભિન્ન છે, ભિન્ન થતા નથી. હજી તો ક્રોધમાં લેશે નહીં હોવાથી એક સાથે, અને એ રીતે એક વસ્તુ બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આદિ સંબંધ પણ નથી. આ ટોપી છે ને એ માથાને આધારે નથી, પગ છે જમીનને આધારે નથી, અને જ્ઞાન છે એ શાસ્ત્રને આધારે નથી. બે વચ્ચે આધાર આદિ સંબંધનો ભાવ છે. જ્ઞાનના પ્રદેશ જુદા છે, શાસ્ત્રના પ્રદેશ જુદા છે. આધાર આદિ સંબંધ નથી. તો આધાર આદિ સંબંધ ક્યાં છે, કોની સાથે છે એ સમજાવશે ધીમે ધીમે. એક વસ્તુ બીજી વસ્તુની નથી, કેમ કે પ્રદેશ ભેદ છે. બે વાત કરી. પ્રદેશ ભેદ હોવાથી આધાર આદિ સંબંધ પણ નથી. ત્રણ વાત કરી. કારણ આપેલી કે છે એક વસ્તુ બીજી વસ્તુની નથી, કારણ કે બેના પ્રદેશ ભિન્ન ભિન્ન છે અને બેનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવાને કારણે એક વસ્તુને બીજી વસ્તુનો આધાર આદિ સંબંધ નથી. શરીરને આધારે જીવ નથી, જીવને આધારે શરીર નથી, આધાર આદિ સંબંધ નથી. તેથી દરેક વસ્તુનો પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ રહેવારૂપ આધાર આદિ સંબંધ છે.
તો પરની સાથે આધારાદી સંબંધ નથી, તો આધારાદી સંબંધ કહે છે કે નહીં કે આ પોતાના દ્રવ્ય અને પોતાની પર્યાય સાથે આધારાદી સંબંધ છે. પર્યાય આધાર છે અને દ્રવ્ય આધેય છે. એમ હમણાં લેશે બધું. ક્રોધની સાથે આધારાદી સંબંધ નથી. ક્રોધની સાથે આધારાદી સંબંધ, ક્રોધ નામનું એક કર્મ છે, એની સાથે ક્રોધનો આધારાદી સંબંધ છે. આત્માને આધારે ક્રોધ થતો નથી. ક્રોધ આધાર છે અને દ્રવ્ય એમાં આધેય રૂપે છે એમ નથી. શુભાશુભ ભાવ આધાર છે અને આત્મા એને આધારે રહેલો છે એમ નથી. જ્ઞાન ક્રિયા આધાર છે અને જ્ઞાયક ભાવ એમાં રહેલો છે, પ્રતિષ્ઠિત છે, માટે આધાર પોતાના પરિણામ સાથે છે. પણ પોતાના પરિણામ જોઈએ, પારકા પરિણામ સાથે નથી. આધારાદી સંબંધ પણ નથી. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દરજપણે રહેવા રૂપ જ આધારાદી સંબંધ છે. પોતાના સ્વરૂપમાં એટલે પોતાના પરિણામમાં. પરિણામમાં પરિણામી પણ છે અને અપરિણામી પણ છે. પર્યાય સાપેક્ષો તો પરિણામી છે, પર્યાય નિરપેક્ષો તો અપરિણામી છે. પણ અપરિણામી ક્યાં છે? અપરિણામી અપરિણામીમાં નથી. અપરિણામી એના પરિણામમાં રહેલું છે. આ સંવર અધિકાર છે ને. મારામાં રાગ થાય છે, રાગ ને આધારે હું છું. આયુ કર્મ ને આધારે જીવન છે કે ના? આયુ કર્મ જળ છે, એના આધારે જીવન જીવતું નથી. જીવ તો પોતાની જીવન શક્તિ જીવે છે, ચેતના પ્રાણથી જીવે છે. 10 પ્રકારના પ્રાણથી જીવ જીવતો નથી. 10 પ્રકારના પ્રાણની આરે એને વસ્તુભેદ છે, તેથી આધારાદી સંબંધ એની આરે નથી, પ્રદેશભેદ છે. 10 પ્રકારના પ્રાણ જે 5 ઇન્દ્રિય મન વચન ને કયા શ્વાસોશ્વાસ ને આયુ સંનિપત ઇન્દ્રિય આવા 10 પ્રાણ વ્યવહારિક હોય છે. પણ એ 10 પ્રકારના પ્રાણને આધારે જીવતો નથી. એ જીવતો જ્યોત શક્તિ ચેતનામય એના આધારે જીવે છે. પણ વ્યવહારની વાતો ઘણી શાસ્ત્રમાં ઢગલાબંધ આવે. નિશ્ચયની વાત સુધરીનો ઉપદેશ ભેરું ક્યાં ક્યાં હોય. માંડ બાર આવ્યો. બાકી તો વ્યવહારની વાતો હતી. વ્યવહારમાં મગ્ન છે, વ્યવહારનું કથન ખોટું હોવા છતાં સાચું લાગે છે. અધ્યાય કરતા અસદભૂત વ્યવહારની વ્યાખ્યા કરી. અસદભૂત વ્યવહાર એટલે શું? કે બીજાના ભાવને બીજાના ભાવમાં બળાત્કારે આરોપિત કરવા એનું નામ અસદભૂત વ્યવહાર છે. દ્રવ્ય કર્મના પરિણામને રાગ દ્વેષ મોહ સુખ દુઃખ એ દ્રવ્ય કર્મની સત્તામાં થાય છે. જીવની સત્તામાં પૂર્વે નતા થયા, અત્યારે નથી ને ભવિષ્યકાળે પણ નહીં હોય. એમ કે છે કે આત્મા છે એ આત્મા પોતાના પરિણામમાં રહેલો છે. પોતાના પરિણામ એટલે જ્ઞાન ઉપયોગ. આ ઉપયોગની વાત અનાદિ અનંત છે. શું સૌથી મનોપર્યો કે અજ્ઞાનમાં રહેલો નથી. એ તો સામાન્ય ઉપયોગમાં સામાન્ય દ્રવ્ય રહેલું છે. કેમ કે બધી સુખ અવધિ મનોપર્યોને કેવળ જ્ઞાન એ સાપેક્ષ છે. કર્મનો સદભાવ અને અભાવની અપેક્ષા રાખે છે અને ઉપયોગ તો નિરપેક્ષ છે. અને આત્મા જ્ઞાયક ભાવ પણ નિરપેક્ષ છે. તો નિરપેક્ષ તત્વમાં નિરપેક્ષ તત્વ રહેલું છે. સાપેક્ષ પરિણામમાં ભૂતગલના પરિણામ સાપેક્ષો કે ભૂતગલના પરિણામ કે કરવા છે. એમાં આત્મા નથી. એમાં આત્માનું લક્ષણ નથી. બહુ
ઊંચી ગાથા છે. બે દ્રવ્યની ભિન્નતા તો ઠીક, પણ પરિણામી બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. પરિણામી તો બે દ્રવ્ય છે પણ પરિણમે તો પણ ભિન્નતી. જીવ જ્ઞાન રૂપે પરિણમે અને પૂતગલ જળ રૂપે પરિણમે, અચેતન રૂપ તો પણ ભિન્ન ભિન્ન છીએ. એકબીજાને આધાર આપે સંબંધ નથી, કારણ કે વસ્તુ એક વસ્તુ બીજી વસ્તુ નથી. પ્રદેશભેદ છે, ક્ષેત્રભેદ છે. આત્માના ક્ષેત્રમાં ક્રોધ આવતો નથી. હા, પરિણામી તો ભિન્ન જ છે, પણ પરિણમે તો પણ પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધને થઈને પણ મેં એવી વસ્તુનો સ્વભાવ નથી. જગતમાં કોઈ નિમિત્ત નથી, તેમ જગતમાં કોઈ જ્ઞેય પણ નથી. જગતમાં જીવને જો બીજું નિમિત્ત દેખાય છે તો નૈમિતિક ભાવમાં એવું થતા તે નૈમિતિક ભાવનો કર્તા બને છે એટલે અજ્ઞાની બની જાય છે. કર્તા બુદ્ધિનો દોષ છે નિમિત્ત નૈમિતિકમાં. અને બીજો પદાર્થ જ્ઞેય બનાવે ના અહીંયા જ્ઞાન એવું જ્ઞાતા જ્ઞેયના વ્યવહારમાં જો અટકે તો એને જ્ઞાતા બુદ્ધિ થઈ જાય છે પરની. કર્તા બુદ્ધિ ને કાં જ્ઞાતા બુદ્ધિ નિમિત્ત નૈમિતિક ભાવમાં કર્તા બુદ્ધિ થી આવે છે. અને જ્ઞાતાગ્નિ નો સંબંધ રાખે પરની સાથે તો એ જ જ્ઞાતાનું જ્ઞેય થઈ ગયું, આ જ્ઞેય રહી ગયું. એવો જ્ઞાતાગ્નિ નો સંબંધ પરની સાથે નથી. કેમ? એક વસ્તુ બીજી વસ્તુની નથી. જ્ઞાયક ને જ્ઞેય ને પ્રદેશ ભેદ છે, માટે આધાર આદિ સંબંધ. જે બે દ્રવ્યની ભિન્નતા ભાગતા જે પરિણામ છે એ અપરિણામી તરફ ઢળીને પરિણામી સમ્યક પ્રકાર થઈ જશે. પરિણામી તો થશે પણ સમ્યક પ્રકારે પરિણામી થશે. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપના પ્રતિષ્ઠારૂપ ઘટપણે એવા રૂપ આધાર આદિ સંબંધ છે. દ્રવ્ય પોતાના પરિણામમાં રહેલું છે એમ કે છે, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ. એની પ્રતિષ્ઠા તો છે દ્રવ્યની, પણ એ પ્રતિષ્ઠા શેમાં છે એની ક્યાં છે? એના પોતાના પરિણામ દ્રવ્ય રહેલું છે. દ્રવ્ય પોતાના પરિણામમાં રહેલું છે. આકાશ એના પરિણામમાં આકાશ રહેલો છે. ધર્માસ્તિકા એના પરિણામમાં રહેલો છે. જીવ એના જ્ઞાન ઉપયોગમાં રહેલો છે. અને રાગ એના પૂતગલમાં દ્રવ્યકર્મમાં રહેલો છે. રાગ આધાર છે અને દ્રવ્યકર્મ આધેય છે. એ બે અભેદ છે. જ્ઞાન ને જ્ઞાયક અભેદ છે. ત્યાં બહારમાં ક્રોધ અને ક્રોધનું કારણ દ્રવ્યકર્મ, દ્રવ્યકર્મના પરિણામ છે. જીવના પરિણામ તો ભ્રાંતિ થઈ છે. જ્યાં પ્રતિભાસ ક્રોધનો થયો ત્યાં જાણે મારામાં ક્રોધ થયો, પછી સંસાર ઉભો થઈ ગયો. એ સમયે ક્રોધ પ્રતિભાસે છે, એ સમયે જ્ઞાન આત્માને જાણે છે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેય જણાતું નથી. જ્ઞાકાર અવસ્થામાં નાયક જણાય છે. જણાશે એમ લીધું નથી, જણાય ગયું છે. કેમ કે એમાં પોતાના પરિણામમાં પ્રતિષ્ઠિત છે. દ્રવ્ય પોતાના પરિણામમાં રહેલું છે. દીવાનો પ્રકાશ આધાર છે અને દીવો આધેય છે. દીવો ક્યાં ઘટપટમાં રહેતો હશે? એના પ્રકાશમાં પર્યાયમાં દ્રવ્ય છે. વેદ અપેક્ષા એ કે છે કે પર્યાયમાં દ્રવ્ય છે
પછી તો અભેદ અપેક્ષા જ્ઞાન જ્ઞાનમાં છે કઈ રીતે બધું કરશે. પેલા ભેદથી સમજાવે છે અને ભેદથી સમજે તો પછી અભેદ એને સમજમાં આવી જાય છે. પેલા ભેદથી સમજાવે છે પછી અભેદ લઈ લે છે. આમાં જ છે. સવા 5 સુધી ચાલશે. 5 મિનિટ છે. આપની અનુભૂતિ અમૃત છે. સમયસાર એટલે અમૃત છે. સમયસાર ને બતાવે છે. અને સમયસાર નું અધ્યયન પુસ્તકાથી કરતા અર્થ તત્વને જાણીને જે અર્થમાં કરશે એ ઉત્તમ સુખની પ્રાપ્તિ કરશે. પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ કરવાનું તો દ્રવ્યમાં છે. પર્યાયનું દાન કરી પર્યાયનું છોડીને દ્રવ્ય તરફ વળે તો અનુભવ થાય. પર્યાયની જાણ કરો થાય. આજે સવારે કહ્યું ગુરુદેવે, એક તો પર્યાય નાશમાન છે અને બીજું પર્યાય આત્મામાં નથી માટે પર્યાય જણાતી નથી એમ કહ્યું હતું સવારે. 138 દાખાનું કળશ બહુ ઊંચો ન્યાય હતો સવારે. બધા બોલી લીધા હતા. શરીરના બોલ લીધા હતા, પછી રાગના બોલ લીધા, ઘણું લીધું. આત્મામાં નથી. એ આત્મામાં થાપે છે વ્યવહાર, બળાત્કાર કરીને આરોપ કરે છે કે આત્મામાં રાગ થાય છે. થાય છે જ્ઞાન અને થાપે છે રાગ થાય છે. રાગ તો બીજે થાય છે. રાગ આત્મામાં કોઈ દી અત્યાર સુધી થયો નથી. આત્મામાં રાગ ન થાય, અનાત્મામાં રાગ થાય તો ભલે થાય. મને તો એમાં પણ પર્યાય દ્રષ્ટિએ તો રાગ જીવમાં થાય કે નહીં, વ્યવહાર ને તો થાય કે નહીં. હવે અત્યારે રામ બોલો ભાઈ, રામ ન હોય ભાઈ. અત્યારે વખત આવ્યો છે. અત્યારે તો અજ્ઞાન ની સિદ્ધિ ક્યાં કરવા જાય? અજ્ઞાન ને તો ઉથાપવું છે. અજ્ઞાન ના નાશ માટે તો શાસ્ત્ર લેખા છે. એટલે ગમે તેની સાથે ચર્ચા કરવા જેવી નથી. તર્કવાળા જીવો માંડ ઠેકાણા આવ્યો છે ને તો એને પગ ખેંચી લેશે પાછો સંસારમાં લગાવે. એવું બનાવ એનો એક બનાવ બનેલો. 2 મુનિરાજ હતા, એક ગુરુ ને એક શિષ્ય, 2 બાળ બ્રહ્મચારી, ભાવની સંત પ્રકાર. એમાં શિષ્યની પડકે બધા આવવા મીંડ્યા, મળવા મીંડ્યા. સંસારી જીવો વિચાર અનેક પ્રકારની વાતો આડીઓને લઈને આવે ને વાતો કરે. ગુરુદેવને ગુરુજીને ખબર પડી કે આ સંત ખોટો છે, આ સંત કરે છે ખોટો છે. ગુરુ ગયા એની પાસે સામે, એ વત્સલ આ તો દ્વારકા જીવનનો વિચાર દ્રષ્ટિના પરિચય કરવા પડ્યો હતો. તો એના